ભારત વર્ષની અંદર શિવ પુરાણ એક મહાન ગ્રંથ રહેલો છે, જેની વાતો આપણે આવતા ભવિષ્યની અંદર સાંભળી રહેલા છીએ. છેલ્લા 5000 વર્ષથી ભારત વર્ષમાં આ ગ્રંથ ગવાતો આવ્યો છે અને આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી આ ગ્રંથ ગવાતો રહેશે. આપણા જેવા કેટલાય આ ગ્રંથનું શ્રવણ કરી અને આ લોકમાંથી વિદાય લઈ અને જશે. જે લોકો સાંભળશે એના હૃદયની અંદર ભગવાનનો દિવ્ય મહિમા સમજાશે અને જે લોકો કથા કરશે એના હૃદયની અંદર ભગવાન પ્રત્યે એક અહોભાવ જાગૃત થશે. તો આવો એક પવિત્ર ગ્રંથ જેની આપણે પારાયણ સાંભળી રહેલા છીએ. સવારના સત્રની અંદર આપણે એક વાત કરેલી હતી કે ભગવાન શિવજીને 3 વસ્તુ ખૂબ જ વાલી રહેલી છે. એક તો એને બીલીપત્ર, બીજો ભસ્મ અને ત્રીજો રુદ્રાક્ષ. આ શિવજીને 3 વસ્તુ અતિશય પ્રિય છે. આ 3 વસ્તુનો મહિમા શું રહેલો છે જેની વાત શિવ પુરાણમાં કરવામાં આવે છે. જેટલા કંઈ બ્રાહ્મણો કે ભૂદેવો હોય સ્વાભાવિક રીતે શંકર ભગવાનની એ પૂજા કરતા હોય છે અને શંકર ભગવાનને એ લોકો પોતાના આરાધ્ય અને ઇષ્ટ તરીકે સ્વીકારતા હોય છે. બ્રાહ્મણ બટુક નાનો હોય ત્યારથી માંડી અને વયોવૃદ્ધ થાય કે ધામમાં જાય ત્યાં સુધી એ બીલીપત્ર, ભસ્મનો ચાંદલો અને એના હાથમાં રુદ્રાક્ષ, આ 3 એના પ્રતીકો રહેલા છે. એટલા માટે 3નો મહિમા અહીંયા આગળ બહુ સુંદર રીતે શિવ પુરાણમાં બતાવવામાં આવ્યો. સૌથી પહેલા બીલીપત્ર. બીલીનું વૃક્ષ એ ક્યાંથી ઉત્પન્ન થયો? તો શિવજી અને પાર્વતીજી બંને જ્યારે પોતાના ધામ એવા કૈલાસની અંદર વિરાજમાન છે અને ત્યાં આગળ આપણે જાણીએ છીએ એક બર્ફીલો પ્રદેશ, સમગ્ર વિશ્વની અંદર આવું એક સુંદર સ્થાન, એ સ્થાનની અંદર બંને જણા જ્યારે વિરાજમાન છે ત્યારે આ પૃથ્વીલોકની અંદર ભગવાન નારાયણના અર્ધાંગીની એવા લક્ષ્મીજી, એ લક્ષ્મીજીના હૃદયમાંથી પ્રગટ થયેલું કોઈ જો વૃક્ષ હોય તો બિલ્લી વૃક્ષ. અને આ બિલ્લી વૃક્ષ એવું રહેલું છે કે એની નીચે તમે બેસો તો તમારી બધી જ કામના પરિપૂર્ણ થાય. અને સાક્ષાત શિવજી જેમ આપણને ફળ આપે એવું જ આ બિલ્લી વૃક્ષ આપણને ફળ આપે છે. જ્યાં આગળ બિલ્લી વૃક્ષ વાવવામાં આવે ત્યાં આગળ આજુબાજુની જે ધરતી રહેલી છે એ ધરતી પવિત્ર બની જાય. એની આજુબાજુ જો કોઈનું ઘર હોય તો ઘરની અંદર વગર ભજને ભજનનું વાતાવરણ સર્જાઈ જાય. આ બિલ્લીપત્રનો એક મહિમા બતાવવામાં આવે. તમારા ઘરના આંગણામાં હોય કે પાછળના ભાગમાં હોય, જો બિલ્લીપત્રનું વૃક્ષ હોય તો આજુબાજુનું એક વાતાવરણ સુંદર સર્જાતું હોય છે. અને બહુ સુંદર અહીંયા આગળ એનો મહિમા બતાવે છે. શું મહિમા કહે છે? જેટલા કંઈ આ તીર્થો બતાવવામાં આવ્યા છે એ બધા જ તીર્થો બિલ્લી વૃક્ષની અંદર આવી ગયા. આપણને ઘણી વખત અતિશયોક્તિ લાગે કે આટલા બધા તીર્થ વળી બિલ્લી વૃક્ષમાં કઈ રીતે આવી જાય, પરંતુ આ વૃક્ષ લક્ષ્મીજીના હૃદયમાંથી એના સંકલ્પે ઉત્પન્ન થયું છે અને લક્ષ્મીજીને સાક્ષાત ભગવાનનો સંબંધ રહેલો છે. એટલે આગળના શ્લોકમાં બહુ સુંદર કહે છે, ગંગા, યમુના, સરસ્વતી કે ગોદાવરી, આ બધા તીર્થોની યાત્રા કરવા માટે આપણે જતા હોઈએ છીએ. ઘણા લોકો પોતાને ત્યાં સંતાન નથી હોતા, એટલા માટે સંતાન ન હોવાને નાતે બરાબર
એ લોકો જુદા જુદા પ્રકારની દેવતાઓની પૂજા કરતા હોય છે. એટલે અને જુદા જુદા પથ્થર એટલા દેવ કરી અને માને કે મારે ત્યાં એક ભગવાન સંતાન આપે. ત્રીજી વાત કે આ મનુષ્ય લોકનું મોટામાં મોટું જો કોઈ ફળ હોય તો ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી. તે ત્રણે ત્રણ વસ્તુ, એક તો સર્વ તીર્થમાં જઈએ, સંતતિ ન હોય તો સંતતિ પ્રાપ્ત થાય, અને છેલ્લે ભગવાનનું ધામ મળે. આ ત્રણેય વસ્તુ બિલ્વ મૂળની અંદર રહેલી છે. એટલે કે બિલ્લીના વૃક્ષની અંદર ત્રણે ત્રણ વસ્તુ સન્નિહિત છે. જો બિલ્લી વૃક્ષ તમને જ્યાં પણ દેખાય ત્યાં આગળ વધારે નહીં એનો સ્પર્શ કરવો. ખાલી તમે જો આંદોલન એક આવશે, અમુક જગ્યાએ વાઇબ્રેશન્સ પણ એના ઉત્પન્ન થશે. એ બિલ્લી વૃક્ષનો એટલો બધો મહિમા અહીંયા આગળ બતાવ્યો છે. 3 પાનવાળું બિલ્લી પત્ર ભગવાન શંકરને અર્પણ કરવું, એનો રહસ્ય છે, આગળ આપણને જાણવા મળશે. 5 પાનવાળું જો બિલ્લી વૃક્ષ હોય એ ભાગ્યે જ પ્રાપ્ત થતું હોય છે, 5 પાનવાળું. અને જો 5 પાનવાળું બિલ્લી પત્ર તમને જોવા મળે તો પહેલું કામ ભગવાન શંકરને એના લિંગ ઉપર અર્પણ કરવું, અને લિંગ ઉપર અર્પણ કરી અને ઘરની અંદર એને મઢાવીને રાખવું. જો આવી રીતે કોઈ મઢાવીને રાખે તો અહીંયા આગળ એવું કહે છે એના ઘરમાં કોઈ દિવસ દરિદ્રતા ન રહે, એનું ઘર હંમેશા સુખી રહે. આપણે લાગે કે બિલ્લીના આ પાંદડાને ઘરમાં મઢાવીને આપણે કઈ રીતે સુખી રહીએ, આની પાછળનો એક રહસ્યાર્થ છે. આગળ બિલ્લી પત્ર 3 પાનવાળું છે, શેનું સૂચન કરે છે તો કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ 3 ગુણનું અહીંયા આગળ નિર્વચન કે સૂચન કરી રહેલા છે. અને 3 ગુણ આપણા જીવનની અંદર આપણે એનાથી પાર થવાનું છે, એ બિલ્લી પત્ર આપણને બતાવે છે. શંકર ભગવાનના નેત્ર 3 છે. 2 નેત્ર તો દરેકને હોય જ છે, પરંતુ શંકર ભગવાનને 3 નેત્ર રહેલા છે. એક ત્રીજું નેત્ર અહીંયા આગળ છે, જેના દ્વારા ભગવાન શંકર કામદેવનો એમણે સંહાર કરેલો. ભગવાન શંકરના 3 આયુધ્ય અને 3 નેત્ર અને 3 દેવમાં એક મુખ્ય દેવ. આ 3નો આંકડો ભગવાન શંકરનો બહુ જ પવિત્ર અંક બતાવવામાં આવ્યો છે. એમાં 3 એના આયુધ્ય ત્રિશૂળ, પિનાક અને પાશુપતાસ્ત્ર, આ 3 આયુધ છે. એ 3 આયુધ દ્વારા ભગવાન શંકર શું કરે છે? 3 ગુણનો નાશ કરે. આપણી અંદર રજોગુણ હોય, તમોગુણ હોય, સત્વગુણ હોય, આ 3 ગુણનો ભગવાન શંકર નાશ કરે છે. 3 નેત્ર દ્વારા ભગવાન શંકર શું કરે છે? 2 નેત્ર તો આપણી ઉપર સુંદર દ્રષ્ટિ કરે, 1 નેત્ર એવું ભગવાન શંકરનું રહેલું છે જેના દ્વારા કરુણા દ્રષ્ટિ કરે છે.